નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ભાભર તાલુકાના વડાણા ગામે આવેલા શક્તિ માતાજીના મંદિર ખાતે દારૂ બાબતે ગામલોકોએ બેઠક કરી હતી। ભાભરના વડાણા ગામના લોકોએ દારૂ જેવી બદીને દૂર કરવા માટે એકઠા થઈને ગામમાં દારૂ વેચાણ અને દારૂ પીવા બાબતે ચર્ચા વિચારણા કરીને વડાણા ગામ લોકોએ આખરે દારૂ બાબતે ભાભર મામલતદાર કચેરી ખાતે અને ભાભર પોલીસ મથકે દારૂબંધી સંબંધિત કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે વડાણા ગામના સરપંચ સહિત આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડાણા ગામના આગેવાનો, ગ્રામ પંચાયતના સભ્યો, ઠાકુરસેના ગ્રામ સમિતિના હોદ્દેદારો તેમજ ગામના જાગૃત નાગરિક તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને દારૂ જેવી બદીને દૂર કરવા માટે માંગ કરી હતી। અહેવાલ બાબુભાઈ ચૌધરી, ભાભર। આજે અમારા વડાણા ગામમાં દારૂબંધીને લઈને એક બેઠક બોલાવવામાં આવી હતી, એટલે સમસ્ત વડાણા ગ્રામજનો સાથે મળીને આજે અમે ભાભર મામલતદાર કચેરીએ પણ એક દારૂબંધી માટે આવેદનપત્ર આપેલ છે અને ત્યાંથી એક ભાભર પોલીસ સ્ટેશને પણ આવેદનપત્ર આપેલ છે। તો તંત્રને અને સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમારા ગામમાં સખત દારૂબંધી થાય અને જે કોઈ અસામાજિક તત્વો દ્વારા બહારેથી દારૂની આજુબાજુ કે ભાભરથી જે દારૂની સપ્લાય કરવામાં આવે છે એમની સામે પણ કડકમાં કડક કાર્યવાહી થાય એવી ભાભર પોલીસ સ્ટેશન તેમજ તંત્રને અમારી વિનંતી છે। આપનું નામ? જગદીશભાઈ બાબાજી ઠાકોર। બસ આ બાબતે ભાભર પોલીસ મથકે આજે આવેદનપત્ર આપવા આવ્યા। આજે અમે વડાણા ગામના તમામ સમાજના સરપંચ, ડેપ્યુટી સરપંચ, માજી સરપંચો અને તમામ અગ્રણી આગેવાનો અમે જે હતા એ 20-25 જણા આવી અને આજે પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપો છો એટલા માટે કે અમારા ગામમાં અમે દારૂબંધીનો વડાણા ગામમાં નિર્ણય લીધો છે અને નિર્ણય લીધો એમાં સદંતર બંધ છે, પણ ભાભરથી જે સપ્લાય થાય છે એ અમારો મેન પ્રશ્ન છે। અમારે જે અમારો સંકલન તૂટે છે, અમારું જે બંધારણ તૂટે છે એ ભાભરથી તૂટે છે। એ ભાભરવાળા જે સપ્લાય કરે છે એને તાત્કાલિક પકડી કાયદેસરની કાર્યવાહી કરે તો અમારા ગામમાં આ બંદોબસ્ત જળવાય અને અમારે સુખ શાંતિ થાય અને એટલા માટે કે અમારા